એ ગામમાં જો અટાણે છે ને એવા સરસ પ્રસંગો થાય છે. આપણે આ મંદિર તો બની ગયું, હવે છે ને વાડી બનાવે છે બધા ભેગા મળીને. મોટી હારી ઓલી પ્રસંગ કરવા હાટુ વાડી બનાવે છે. આ છોકરા બધા કમાય છે શહેરમાં જઈને, તે 2 પૈસા મોકલે અને બધાને પોતાનું વતન માદરે વતન કહેવાય ને, એ માતૃભૂમિ સાથે પ્રેમ ન હોય હે. અને એક ભાઈ તો એમ કીધું કે આ વાડી બની જાય ને પછી સોસાયટીમાં પછી છે ને આપણે પેલું ગામમાં એન્ટ્રી ન કરવાની હોય, પ્રવેશ મોટા મોટા ગેટ બનાવવા છે એમ કે. મેં કીધું સારું ભાઈ સારું. અને પછી એમ કે આરસીસી રોડ કરી નાખવા છે એટલે કોઈને ગારામાં છે ને હાલવું જ ન પડે. હટાણે બધાને ગારો જ બહુ નડે, કોઈને ગારામાં તો હાલવું ન હોય, વરસાદ આવે એટલે ગારો તો થવાનો, કાચા રસ્તા હોય એટલે. આમ સગવડ છે ને આમ ખરેખર એ નુકસાનકારક છે કે જો માટીમાં પાણી પડ્યું હોય તો જમીનમાં પચે અને થોડી ઠંડક કરીએ. તો આરસીસી રોડમાં કેવું હોય એ ગરમી બહુ કરે, આમ હાયલા જ આવીને તો આંખું એમ અંજાઈ જાય ને એટલો તડકો પડે અને એ વાતાવરણમાં ગરમી વધે. બાપા હું જાવ હવે બેહને થોડીક વાર ક્યાં જા કરે થોડીક વાર મા બાપાને બેહવામાં તમને ઉતાવળ બહુ પાછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ભૂલી ગયો. જય શ્રી કૃષ્ણ. સારો આ વાંધો તારી- ઈ છે ને કામ તો બહુ ઉતાવળીઓ બહુ ને એટલે હેઠો ભૂલાઈ જાય. હેઠો બે થોડીક વાર બે ની બા બાપુજી પાસે પણ આવા વાળિયા મોડું નથી થતું. અરે હા હું લા. જાણું છું મોડું થાય પણ 5 મિનિટ બેહો ની બા બાપુજી પાસે. એ 5 મિનિટમાં કે છે ને વિમાન નહીં ઉપડી જાય. વિમાનવાળા છે ને 5-10 મિનિટ રાહ જોતા હોય. તમે એમાં મુસાફરી કરો તો એ વિમાન ઉપરથી યાદ આવ્યું, હા બા બાપુજીને આપણે વિમાનમાં મોકલી લીધો ચારધામની યાત્રા કરવા. કેવું લાગે? કોઈ દી ભાઈ એમાં વિમાનમાં ન જાવ, ન્યા ઈ ઉસે ઉસે અમને બીક લાગે, પૈડા હોય તો. જાવું પેલા સાંભળો જ ખરા. તો પેલા અહીંયા પૂછો તો ખરા મોભીને કે આ ઘરની આ ડેલાની બહાર નીકળવું છે ને પેલા પૂછો. આમાં એવું છે મારે તો નીકળવું હોય પણ છે ને મારે બુંગળ હલવાનું છે, એના છે ને ગોઠણ ગયા છે એટલે મારે હવે તો કઈ નાની કીકલીત નથી ને કે તેડીને હું ફરું. અરે પણ ત્યાં તેડવા વાળા હોય, ઓલા પાલકી વાળા આ વાહે બેહાડી દે. એને મને છે ને લઈને જ જાવી એટલે. હા જો ઈ મૂળ વાત જ ઈ છે. પોતાને જાવું ન હોય ને વાક મારો કાઢે. આપણે એક કામ કરવી, આ ઓલા બધા જાય ને બધા હારે બસ બાંધી શું હા. કહે ને શું કહેવાય ઓલું સંઘ સંઘ. એ સંઘમાં તમે હારો નામ લખાઈ નાખીએ તો તમે જઈ આવો બે. એમાં હું ન્યા તમારે ક્યાં ક્યાં હાલવા થાય થોડું ઘણું હાલવું પડે એટલે તમારે હાલીએ કેવો પાછા. એટલું તો હાલું જ છું ને. હવે આ કાંઈક તો છે ને તમે જ એને આમ શું કહેવાય આમ લંગડા કરી દીધા છે બોલી બોલીને. બાકી એના પગમાં કાંઈ નથી થયું ને હવે જરાક ગોઠણ દુખે એવું તો આ ઉંમરે દુખવાનું જ છે. એમ તો મને તકલીફ છે, મેં કોઈ કીધું. કરો વાત છે ને. આપણે હવે એક કામ કરવાનું છે, યાત્રા નથી લઈ જવાનું, દવાખાને લઈ જાય. હા, ઈ હાચી. હાચી હારા દવાખાને. કોઈ દવાખાને લઈ જાવ. હા એ કામ કરો, પેલા છે ને બેને ટાંગા અમારે અહીંથી વઢાવી નાખો અને કઈ ઓલા સ્ટીલના બેહાડે છે ને વાટકા ગોળા, ઈ કામ કરે એવો નવા ગોઠણ નખવી દઈ બાને અંદર. તો પછી આપણે એક કામ કરીએ, આ છે ને બાન બાપા ગોટ આ ટાંગા તો વૈયા જશે તો સર્વની જેમ આપણે કાવડ યાત્રા કરાવી. અને હું શું કહું મોટા ભાઈ, ખર્ચોય નથી એમાં. હા આપણી સરકારે એવી યોજના બનાવી છે મા અમૃતમ કાર્ડ, હા 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો મફત છે. બોલો લ્યો કરો વાત. ખાલી દરજ ભોગવવું પડે આપણે, બીજું કાંઈ ખર્ચો રૂપિયાનો ન થાય. એમ તો હમણાં કાવડ યાત્રા હાલે છે. આપણે કાવડ વાળું પ્રોગ્રામ ગોઠવી તો એક આગળથી તોન વાહે ઈ સરવણ બનવાનું છે. 2 જણા બેસી જાય આમ. આ તો તમારે તો એકની જગ્યાએ 2 સરવણ એમ ને? હા હુંડલામાં બેસી જાય અમે. તમારું વજન કેટલો છે બાપા? કાંઈ નહીં 30 કિલો. હવે રહેવા દો ને. કોની માથે? કોની માથે? નહીં 30 ગુણ્યા 3 એમ. 90 કિલો વજન અને બાનો 80 ગણ એટલે 170 કિલો થાય. એટલું તો બે ભાઈ થઈને ઉપાડી જ લઈને. આમે મા બાપ થોડા કોઈને ભારે પડે, વજન ગમે એટલું હોય. એ વાત સાચી તારી. 100% વાત કરી. જોયું આ છે ને છે કાકાનો દીકરો પણ તમને હું હગા બાપની જેમ રાખે છે. આ તમે બધા હું વારા ઘડિયા સોંટી પડ્યા કાકાનો દીકરો. મને તો મારા બાપા યાદેય નથી. એલા ભાઈ કોણ તમારા કાકા હતા ઈ? હે હાસી વાસે મેં ભાડ્યા નથી બા બાપુજીને મારા. આ જ્યારથી મોટો છો સમજવા ઈખ્યો આ બેના જ મોઢા ભાડ્યા છે મેં. છે ને પણ તું તો હાવ એટલો નાનો એવો જ હતો એટલે તને ક્યાંથી ખબર હોય. પણ હાસું કહું ને, જો કદાચ જો મારા મા બાપ જીવતા હોત ને તો મને આટલો હાંસવી ન એક્યા હોત. એટલો મને ભરોસો છે તમારી માથે. પણ હવે છે ને આગળ આનું ચાલુ થઈ જાય ને તાર બેન ની ત્યાં ભાગવત કથા ચાલુ કરી દે એટલે મારે થાય છે મોડું. હાલવાડી હા, ભેગા મને થાય. ખબર જ હતી તું ચાલુ કરી બેન ની હાલો અમે જાય છે. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક હારે જય શ્રી બેય. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ હવારમાં એટલી વાતો કરે ને આપણને આમ છે ને આંખમાં આહુડ આવી જાય, હાસી એ રોડ આવે હવારમાં. અને આમ જો આ કેવા હપીને રહી છે. બે હગા ભાઈઓ નો રહે ને એમ રહી છે. કોઈને નો લાગે કે કાકા બાપાના છે એમ. મારે નાનકા હારે એટલું જ ભળતું હતું. એ છે ને એને કોઈ દી છે ને મારું વચન છે ને વિરોધ નથી કર્યો વચનનો. કાંઈ નહીં, સારું સારું હાલો
હવે કંઈક કામે સડીએ. હા એવો સંપ બેમાં રહીને તો બહુ થઈ ગયો. તો કેવો સારો પવન આવે છે એમ થાય કાલ ઘડીક બેહીને પોરો ખાઈ લો. હા ને બાયું કામ કરતી હશે લે. બાયું કામ કરી નવરી થઈ ગયું. હે ને મને તો ખબર જ હોય કે ટાઈમ થાય ને એટલે નવરિયું થઈ જાય એટલે મારે જો ક્યાં ઉપાધિ છે એ ના બેહું ને ભગવાનના નામ લઉં. બા પગને કેમ છે? ઓય માં પગ દુખે છે કા તમને? તો એ તું ભૂલી બહુ જા પાછી. મને આમ ટેવ ને એટલે ખડીએ વારે. હવે સારું લાગે સોરું એલોવેરા લગાવ્યું હતી. સારું લાગે છે પણ તો એ થોડુંક બળે છે. એમ તો બળે તો ખરી ને બા, આયુર્વેદિક હોય ને આમ સારું થઈ જાય પણ એને વાર લાગે. એટલે તો હું પીડા સહન કરું છું કે ભાઈ સારું થઈ જતું હોય ને તો આ જો અત્યારે ઓલા છોકરા કહેતા હતા કે તમારે કે છે ને ઓલા ઓપરેશન કરાવે ને એ કરાવી નાખવા પણ એ ઓપરેશન કરાવું ને એની કરતા આ સારું ને. ના બા હમણાં ઓપરેશન ના કરાવાય, ખબર છે એમાં તો પછી દુખાવો કેવો થાય. મને બીક લાગે. હા પછી એવું લાગે તો કરાવવું પડે, એવું નથી. એ તો તમ તાર હું બેઠી ને કરાવશો તો આપણે આરામ જ કરવાનું. સેવા ભાઈ મારે તો એ બે હોવું છે, મારે ક્યાં ઉપાધિ છે. બા હું શું કહું છું, હું બોલ ને. આ આપણે આ મહેન્દ્રભાઈ તો થાય તો આપણા કાકાનો દીકરો ને. હા એ જ થાય ને. કેમ? હું તમને શું કહું છું કે આપણે એને હાસવીએ છીએ બરાબર, તો આ આપણા ભેગા પડ્યા છે તો પછી આપણું બધું ખૂટવાડી નહીં દે અમારા હાહરાનું બધું. પણ જો બટા તમે કેટલા વર્ષથી હાસવો છો. પણ એને મા બાપ નથી એટલે આપણે જ હાસવવા પડે ને. એને મા બાપ હોય તો આપણી હારે થોડો ઈ રહેવાનો હોય, એની હારે જ રહે ને. એમ થોડું ખાલે કંઈ આપણે થોડાક નવરા છીએ કંઈ. પછી આ બધું ખૂટવાડી દે કાલ સવારે પછી અમારે આગળ વંશેલો નહીં વધે, પછી નહીં બધું જોઈએ. એ બધી વાત હાસી પણ જો આપણે એને ન હાસવી તો આ લોકો શું વાતું કરે કે ભાઈ એને મા બાપ નથી અને છોકરાને કોઈ હાસવતું નથી એટલે આપણે છે ને હાસવવા જ પડે. એને કોઈ છે આગળ પાછળ બીજું? હવે લોકો તો છે ને નવરા છે, હવે એને છે ને આઘા પાછી કરવાની ટેવ જ હોય. કાલ સવારે જો પછી આપણે એને હાઈસવા રાખશું ને તો કાલ હારે આપણી જમીનમાંથી ભાગે માગશે. પણ જો એ તો હવે એના બાપાના આપણા તારા હારા બે ભાઈઓ હતા એટલે બે ભાગ તો પડવાના જ છે. કાંઈ ન દેવાય, શું કરવા દેવો? અત્યાર સુધી તમે એને પાડવો મોટો કર્યો નાનેથી ને હવે કાંઈ ભાગ માગે એમ થોડું કાલે આપણે એનો ખર્ચો નથી ઉપાડતા. આ લગ્ન કર્યા કેવડો ખર્ચો આવ્યો. એ વાત તારી હાશી. આ ખર્ચા તો આપણે થાય, એના લગ્નનો ખર્ચો, તો અટાણ સુધી રહ્યો એનો ખર્ચો, આ ભણાવ્યો ગણાવ્યો એનો ખર્ચો, આ બધું છે ને મારા હાહરાનું ખૂટવાડી નાખશે. તમને ખબર છે ને ઓલી કેટલા રૂપિયા વાપરે છે હાલતા એમ કે મારે આ લેવું ને ઓલું લેવું ને મને આ હોનું કરે દે. અત્યારે હોનાના ભાવ પૂછાય છે. એ તો છે જ. આ તમારા હાટું નથી કરાવ્યું બોલો. આ કીધું ની તમે બંગડી કરો છો, આવે છે વારું ની ચાપલીને આપણે બંગડીયું કરાવી દીધી મારા હાહરાએ. પણ આપણને એમ થાય ને કે ભાઈ એને ક્યાં હાહુ હાહરા છે એટલે આપણે એને થોડુંક વધારે રાખવું પડે. મારા હાહરા ભોળા છે તે બધું એને કરી દે છે. જોજી આ તમને કીધું ને તમે બંગડી કરો છો, દીધો મારા હાહરાએ જવાબ. એ વાત હાશે હો. તો હવે આનું શું કરું? કાંઈક ઉકેલ તો લાવવો પડશે ને. કાંઈક તો કરવું પડે ને બા. હું એમ થોડું કાલે કઈ. હા તો એક કામ કર ની, તું છે ને બે જણાને હેરાન કરવા મળે એટલે આફડા છે ને ઘર છોડીને વયા જાય. તારે છે ને એને કામમાં ટક કરવાનું, નકરું કામ કરાવ્યા કરવાનું એટલે એ કંટાળી જાય. એટલે મહેન્દ્રને કહે કે હાલો આપણે જુદા થઈ જાય. એ વાત હાસી પણ બા હું તો હોવ કેવાય કેમ પછી તમે જ મને ખીજાવો. પણ હું ન ખીજાવ. હવે કામ તારે હારે કરવાનું હોય, મારે થોડું કરવાનું હોય. એ વાત તો હાસી છે પણ મને આમાં સાથ તો દેવો ને બા. આપણા બેનો સવાલ છે હો. હા પણ એમાં હું તને સાથ તો દે જ ને. હું એમ થોડી કહું તું એકલી હેરાન કર. જો જ્યાં મારે એવું લાગશે ત્યાં હું હેરાન કરે. બાકી કામમાં તો તારી હારે હોય ને એટલે તારે રાંધવાનું, ડુગડા ને કચરા પોતાને બધું માથે નાખી દેવાનું. હા પણ મારા હાહરાને ખબર ન પડે હો. તમને ખબર છે ને મારા હાહરા એ બેયને બહુ હાસવે છે. હા મને થોડીક એની તો બીક લાગે છે. જો ખબર પડશે ને. તમને એવું નથી લાગતું એનું વધારે ધ્યાન રાખતા હોય મારા હાહરા? હા પણ એને એમ થાય ને કે ભાઈ એને ક્યાં આગળ પાછળ કોઈ છે એટલે એ વધારે ધ્યાન રાખે. અરે બા અત્યારે છે ને આ હાસા બોલાનો ને સત્યવાદીનો છે ને જમાનો નથી. તમને ખબર છે ને? એ તો હું સમજુ છું પણ હવે આ તાર હાહરાને કોણ સમજાવે? એ તો વાત છે. આ મને તો એ જ ઉપાધિ થાય છે. અમારા હાહરાએ બિસાડાએ ટીપીને કેટલું ભેરું કર્યું આ બધું કેટલું હાઈશું અને કાલ સવારે જોઈ એ ધણી થઈ જાય તો આપણે તો ઘર બાર વગરના થઈ જઈએ. તો છે જ ને. એને કેટલી આ ખેતરમાં બધી કાળી મજૂરી કરી તો બધી રાત દિવસ એને ભાડ્યા નથી. ત્યાં તૈયાર એટલે આપણે પૂગ્યા છે એટલા થોડા ઘર ને ઓછું છે ને એટલી ખેતીવાડી છે આપણી. તૈયાર માલે પોતાનું માલિક થઈ જાય. હા એ તો છે જ ને. અને એ
મહેન્દ્રના પપ્પા મહેન્દ્ર અવડો એવો હતો ને પાસા થયા છે એટલે આ પછી આ બધું તારા હારા એ જ ઊભું કર્યું છે. એટલે તો કહું છું, મને છે ને બા હાસું કહું ને, આ રાતને દી નીંદર નથી આવતી, હાવ ઉપાધિ થાયા રાખે છે, હાવ કાંઈ જીવ નહીં. કેવો બળે. સારું હાલ મેં કીધું ને એમ હવે શરૂઆત કરી જ દઈ. સારું, તમારે ચા પીવી છે? હા તો થોડી ખારી બનાવી. હા તો હું મૂકું છું, પછી અહીંયા જ લઈ આવી. તમે ત્યાં ન હાલતા, ગોઠણ દુખે છે ને, જો હારું, પાછો હારું. હાથ મુકાઈ ગયો બા. સારું હાલ બનાય. હમણે બે બેસો બેસો ભાભી બેસો. નવરી થઈ ગઈ તે ફોટા પાડવા માંડી મહારાણીની જેમ. ના આ તો થોડોક ફોન આવ્યો હતો ને એટલે પછી મેં કીધું કે થોડી વાર ફોટા પાડી લઉં એક બે. તારે પાછા ફોન બહુ આવે કા? મમ્મીનો ફોન આવ્યો હતો મમ્મી અરે કઈ રોજ રોજ વાતો ન કરવાની હોય, આપણે હા રે આવ્યા છે. એટલે તો મમ્મી ફોન કરે કે ને યાદ આવતી હોય છોકરીની. આ આપણી હાહુ ને માં માનીએ ને તો એ માં જ છે. પણ ભાભી તમે આવું કેમ બોલો છો? હું સાસુને મમ્મી જ માનું છું. હા સાસરીને મામી જ માનું છું. ક્યાંથી ને માન? તારા તો મોટા હાવું થાય ને તારી ક્યાં હગે હાવું છે? હા તું ભણેલી ગણેલી રહી, હા ડબલા લઈને બેસી ગઈ અત્યારમાં. પણ એ તો તમે બી યુઝ કરી શકો છો, લ્યો ને ભાભી. હા ઉઝ એટલે હું મને એવી કઈ ખબર ન પડે. મારી પાસે એવા શબ્દ બબ્દ બોલવાના નહીં અહીંયા. હું ભણેલું હોય ને તો આ તારી પાસે રાખ. યુઝ એટલે વાપરવું. હું તમે તમને ક્યાં ના સીધી પાડું રીતે છું? બોલ ને પણ હવે ખબર છે હા, તો સારું સોરી. ખબર છે તું બહુ હોશિયાર છો. એ બસ પણ હવે એટલો બધો કેમ ગુસ્સો કરો છો તમે? કામ થઈ ગયું ઘરનું? કામ કરી નાખ્યું મેં, તો જ હું બેઠી હોય ને ફોન લઈને. કામ કરી નાખ્યું. આ ખૂણામાં ઓલા ડબ્બા કેટલા ધૂળ વાળા છે એ ખબર ન પડે? આપણે આ વાળતા હોઈએ તો આમ નજર ન જાય કે આ ડબ્બા ધૂળ વાળા છે તો જીરીક આપણે ગાભો માર દઈએ એમ. પણ તમે આજે એટલું બધું મારા ઉપર કેમ ચિલ્લાવો છો? કેવું પડે? તને આવડતું નથી ને, કારણ કે આપણે તો માને ત્યાં ખાલી આ ડબલું વાપરતા જ શીખા, કામ તો શીખા નથી. હે ના ના એવું નથી ભાભી, મને બધું શીખવાડ્યું છે મમ્મીએ. બધું શીખડાવ્યું હોત. એ તો હું ભણેલું છું, પછી એ પ્રમાણે યુઝ કરતા મને આવડે ને મોબાઈલ. હા આ થે ને તું ઉજ ઉજ બોલમાં મને છે ને માં સમજ નથી પડતી. કઈ નહીં, સોરી સોરી સોરી. એટલે મારી શું કહેવાય માં, તમે ઈ સમજી જાઓ બધુંય ને મોઈક, ભાભી. તું ઈ બધુંય મોઈક અને આજ રસોઈમાં શું કરવાની? જે ખાવું હશે બધાને જે ભાવે એ જ બનાવી દઈશ. જો કાલની રસોઈ છે ને બગડી હતી, જ્યારે હવાદ વગરની હતી એમ કે ને તોય હાલે. નમકે કાંઈ હતું ને હાવ મોડું ફોક્સ જેવું હતું, અને આ ચટણી એ ઓછી નાખી હતી, દેખાવ જ નહોતો આવતો શાકનો કાંઈ. પણ તો તમારે મને ત્યારે જ કહી દેવાય ને, એમ તો મેં બધાને પૂછીને જ બનાવ્યું હતું. એટલે મારે શીખડાવ્યા રાખવાનું હે આખી જિંદગી. એટલે હજી નવા નવા લગ્ન થયા હોય એટલે પછી તમારે થોડું ઘણું કહેવું પડે કે નહીં? તને શીખડાવ્યું ને, તારા નવા નવા લગ્ન થયા ત્યારે મેં તારામાં ધ્યાન દીધું તું જ, પણ આપણે ધ્યાન આમાં વયું જાય ડબલામાં, તો પછી એમાં ક્યાં ધ્યાન રહીએ? હે ના ના એવું કાંઈ નથી, પણ તમે બહુ વધારે મને ખોટું સમજો છો તમે ભાભી. ખોટા હોય ને એને ખોટું જ સમજવાનું હોય. હા ઘરમાં તો મન કે લાગતું નથી. હા ને હમણાં મારો દેર એમ કે ને કે આજ નવા લુગડા લેવા જાવું છે તો પટ પટ આમ છે ને તૈયાર થઈને નીકળી પડે. એમાં તો હોશિયાર છું તું. હે ભાભી આ ખરીદી એટલે? એ લુગડા લેવા નવા, આને લુગડા કહેવાય, લુગડા. ઓ શોપિંગ કયો ને. આ ઇંગ્લિશનું પૂછડું છે ને આ કોઈ વાતમાં નહીં સમજે. આ કુંજાને હું મારો દેર જોઈને લઈ આવ્યો કઈ ખબર જ નથી પડતી. મને એ નથી સમજાતું, આજે તમે કેમ આટલું બધું મારી ઉપર ચિલ્લાવો છો? હા તને બરોબર રહેતા નથી આવડતું ને ઘરમાં. આ આજુબાજુ વાળા છે ને બધાય જોવે છે કે આની નાની ઓમાં છે ને હાવ ઢંગ ઢળા વિનાની છે, કઈ ખબર જ નથી પડતી. પણ તો હવે એક કામ કરો, તમે મને શીખવાડજો બધું. એ હું કઈ નવરી નથી હો શીખડાવા, મારે કામ હોય છે. તને હું શીખડાવવા રાખું? પણ તમારું કામ હું કરી દઈશ, મને બધું કામ આપી દેજો બસ. ઈ મારે કઈ જોવું નથી. એ હું કઈ છે ને નવરી નથી બધું શીખડાવા, બરાબર ને? ઊભી થા પેલા. અને છે ને માં જો લાવ ધૂળ પડી ને, મેં કીધું ને માં ડબરા ધૂળ વાળા એ લુહીન અને છે ને રસોઈ કરવા વળે ને. આજ રસોઈ છે ને વ્યવસ્થિત બનવી જોઈએ હો, હવાદ વાળી. શું બનાવવાનું છે મને જરા કહી દો ને. રીંગણા બટેકાનું ભરેલું શાક ને બાજરાના રોટલા. સારું ભાભી. તો જા આવે હામી હું ઊભી વરાયું તેમાં. લે બા આમ મને કહેવાય નહીં તમે આમ ગયા તી. પણ ત્યાં થોડુંક કામ હતું તું ગઈ હતી, પણ તું કેમ આસ બહુ હરખમાં છો? અરે બા આજ તો છે ને મારો હરખ ખમાતો નથી. કેમ એવું તો વળી શું છું તો તારો હરખ ન થમાતો?
બા તમારો છે ને ચમત્કાર. હે ને તો થઈ ગઈ ને શરૂઆત. હા એમાં કઈ મુહૂર્ત થોડુંક જોવરાવા બેહાય. સારું કર્યું. બા મેં તો છે ને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. આપણે નો સાહેબ પાસે. ના ઓલી બાજુ છે. ઠીક તો વાંધો નહીં. શું કરે લુગડા ધોસ? હા લુગડા ધોય બેક વધારે દઈ દીધા મેં લે ગોદડાઈ ધોઈ નાખજે. એ સારું થયું. તો મેલા તો નહોતા તોય દઈ દીધા. એટલે કે એ સારું થયું. એટલે 2 કલાક ધોયા કરે એટલે થાકી જાય. યાર રાખે મેં તો હમાય જોજો મેં કીધું મામા મેલ બેલ રેવો ન જોઈએ મેં કીધું. જા લુગડા ધોઈ રહે ને તાર રાંધવાનું ટાણું થઈ જાય. તાર રાંધવાનું ટાણું થઈ જાય પછી છે ને એને પાસે ઓલા રાંધવાનું ટાણું થઈ જાય ને ખાઈ લઈને એટલે કાંતિયા ડબરા પડ્યા ને એ ઉટકાવી નાખવા. હા એટલે એ ઠામડા ઉટકવા બેસે ને એટલે ડબ્બાઈ નાખી દેવાના. એટલે કે આ બધા ઉટકી ને હમણાં ઉટકા નથી તે. હા એમ જ કરવાનું છે હવે. હું તમે કાંઈ કીધું એને કે નહીં મેડી બેડી કે નહીં? મને આમ મળી તો છે પણ મેં હજી બહુ શરૂઆત નથી કરી. પણ મેં કીધું પહેલા તું કામમાંથી શરૂઆત કર ને પછી હું કરું. એક હારે બેન ન કરાય ને નકર એને એમ થાય કે આ હું આ બધાય કેમ મારા હારે આવું કરવા માંડ્યા. શંકા જાય. શંકા જાય હા, એ એટલે વાત ધીમે 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 કરાય. હા એ પણ તો હવે તે શરૂઆત કરી દીધી છે ને એટલે હવે પછી હું કરી દઈ. મેં તો બરોબરની છે ને શરૂઆત કરી દીધી ક્યાંય અટકે જ નહીં કામ. હા તે બહુ સારું. જો એ જુદું થવાનું નામ લઈને તો આપણે એને છે ને ફૂટી કોડી નથી દેવાની હો. થોડીક દેવાનું હોય આપણું છે એ આપણું છે આપણે થોડાક કઈ દઈ હા દઈએ એમ. એટલે પછી છે ને તમે પછી ઈ માગે ને તો આપી ન દેતા. એમ થોડુંક દઈ દેવાય બા. અમારા હારાની મહેનત કેવી છે અને બિસાડા. એના ઓલા ઘરેણા છે ને સડાવેલા એ મારે લઈ લેવા છે. હા એ ધીરે ધીરે કરીને લેજો. આપણે એમ જ ને લાય તો મારે પહેરવા છે લાય તો મારે પહેરવા છે એમ કરીને ના લઈ ના લે. એમ નો કહેવાય. તો એમ કહેવાય કે લાઈ તારાથી નો હસવાય. આ મોટી ના ને નાની ના આપણા હંધેના ઘરેણા છે ને મારા કબાટમાં હાસવીને મૂકી દઉં. હા, એમ કરીને પછી તો ચાવી મારીને ચાવી તમારી પાસે રાખ. તો એમ કરે અટાણે જ મેં હવ ના હવ આપી દીધા હતા પણ છે ને હવે બે ના તારાય લઈ લે. હા એને કઈ જો હમણાં ઓલા બાજુવાળાને ત્યાં સોર્યું થઈ હતી આપણા ઘરમાં કદાચ થાય તો એટલે તારાથી નો હસવાય એમ કરીને લઈ લેજો. હા તો એમ જ કરે એટલે ઘરેણા લઈ લે એટલે એ તો બધું આપણા હાથમાં આવી જાય. હા વરી ઓલું બાનું કરશું ને કે મારે લગ્નમાં જવું છે પહેરવા છે પાછા મારા હારા જ ના પાડશે તારે પહેરીને ક્યાં જવું છે. હા એમ એ કહે. વાત તારી હાચી હોય. ઈ મને એના માગીને પહેરવાય નહીં દે પાછા. હા એટલે જ ને એટલે આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે હા આપણે. ઈ વાત હાચી હો. આમાં થોડુંક માઇન્ડ વધારે હકાવવું પડશે. હા. નાઈન થોડુંક આમ તેમ થઈ જાય ને હા તો પછી આપણો વારો પડી જાય. એટલે બહુ ધ્યાન રાખવું ધ્યાન પડશે. તો રાખજો જ ને તો જો ક્યાંક અટવાઈ ગયા ને તો આપણી ગાડી અટવાઈ જાય. હું એક વાત કહું. હા? આ મને તો એટલી બુદ્ધિ નહોતી હાલતી પણ આ તું બહુ બુદ્ધિશાળી મળી ને એટલે આ બધું થયું હો. નકર મારો મગજ એવો નહોતો હાલતો. બા તમારા આશીર્વાદ. હે ને પણ તું છે ને આમ અડગ રહેજે હો. પછી આમ તારું મન પીગળી ન જાય કે બિચારી ક્યારની લુગડા ધોવે છે એટલે હું ધોવા લાગુ એમ. અરે ના ના બા આવે તમે હાયરો છો ને એટલે આમ હિંમત. બસ તો વાંધો નહીં. અને હું શું કહેતી હતી હા? પછી શું કરાવશું? એ પછી છે ને હું એક એક કામ ગોત્યા રાખીશ ગમે એ બાનું કરીને છે ને ભડકારી જ દેવાની. પણ આ જો, એટલે જ ને આજે એને આ છે ને- વાડામાં જો કેટલા પાંદડા છે આખું વરવી નાખ. આ છે ને એને બહુ સાંભળી ન જાય. આ છે ને એને બપોર વસાળ પોરો નથી ખાવા દેવાનો. કાંઈ ન હોય ને તો સામે ઓલા વાડીમાં ભીંડો ઉગ્યો છે ને હા. એને ભીંડો ઉતારવા મોકલી દેવાનું. હા બસ આવું કઈ તમારે છે ને બેઠા બેઠા કઈક વિચાર્યા રાખવાનું અને હા. મને કીધા રાખવાનું. બસ હવે તો મારે છે ને એ જ વિચારવાનું છે. બીજું તો મારે કાંઈ કામ છે નહીં. હા ને બહુ થાય ને તો શું કરવાનું ખબર બોલો ખાડો પડ્યો ને માંથી ખોદીને ધૂળના ઠગારા એવા ઠલવી. હા એને કહી જો અહીં પાણી ભરાય છે ને આમાં થોડીક ધૂળ નાખી દે એટલે મસર ન થાય. નકર આમાં પાણી ભરાય છે ને તો મસર થાય. એના બાપાને ત્યાં તો કઈ એવું કામ કર્યું નથી એટલે આવું કામ કરશે એટલે થાકે. બા સાંભળી જાય ને તો કહે કે ઊભી ઊભી વાતો કરે છે. હું જાઉં તમે ખાટલે બેહો હા જાઓ. સારું હાલ. હા શું કરશો એલા? કાંઈ નહીં જોને તું ક્યાં માટા મારતો હતો? હા હું ઓલપા ભીંડા ઉતારતો છો. આ તે પાણી આ વરસાદે જોને હારો ગારો ગારો કરી નાખ્યો. હકીકત કહું ને આ બધું બળતું જાય છે એવું નથી લાગતું તને? હા પણ વધારે વરસાદ પડે તો શું થાય? આ ઓલપા છે ને કોથળી પહેરીને હું ગયો છો. આ તો અહીંયા તો બધું હારા રહ્યા લુગડા નકર તો બગડે નહીં. કાંઈ વાંધો નહીં. હવે જે ભાગમાં હશે એ થાય. બીજું હું આ થોડોક માર્કેટમાં મોકલી દઈને હરો ઉતર્યો છે 20 કિલો ભીંડો ઉતાર્યો. હા એ તો બરાબર પણ આની પા ઓછો ઉતરો ઓલપા બહુ છે. જો આમ આગળ. ત્યાં જ ગયો તો એલા ભાઈ. અને વાહે ઓલો હેવડીનો વાડ છે ને એમાં થોડુંક પાણી પાવાનું છે. તે મેં કીધું આ નાકા વાળતો આવું 2-3 પણ ત્યાં તમને વાળી ગયો તો વી આવ્યો અહીંયા. હા હવે આ બધું તો થયા કરશે. હમ. અને ખેતીમાં જ ધ્યાન દેવાનું છે બીજે કે ધ્યાન નથી દેવાનું. બીજે શું દેવાનું? અહીંયા કામ ધંધો કરીને તો જ ઉધાર થાય એલા ભાઈ. એટલે એ આ છે ને નકરું છે ને કામકાજમાં ધ્યાન ન દેવાનું. થોડું ઘરમાં ધ્યાન દેવું પડે. હે
હો ખરાબ આવી ગયો એલા ભાઈ. તને એટલે ના નથી પાડી તું માવા ન ખાય એમ હે? મોઢું ફાડી નાખ્યું. ઓલો હારો મન્યો એવો છે ને કે ના પાડી જાડો સૂનો નહીં નાખતો તોય નાખી દીધો. પણ આપણે ખાવો શું કામ જોઈએ? જાડો સૂનો કે પાતળો સૂનો? પણ ભાઈ તમને ખબર છે ને હવારમાં એક માવો ન ખાય ને તો દી હારો ન જાય. જો આ બહુ બિચારા કઈ કઈ થાકી જાય કે માવા બંધ કરજો કરજો, પણ તને તો મગજમાં કઈ બેહતું જ નથી. પણ અને હા જો બહુ ઉપરથી વાત યાદ આવી, તને એ જ વાત કરવાનું. આ તું છે ને 2 જણા છે ને ત્યાં બહાર નીકળો પછી લગ્ન છે ને કે તારા વર્ષો નથી વીતી જાય તું ધ્યાન નથી દેતો એનામાં કઈ. ભાઈ એ વખત આવશે. પેલા છે ને આ રળીને કંઈક આપણે ભેગું તો કરીએ, આ ખેતીવાડીમાં ધ્યાન દેવું ને કંઈક ભેગું થાય ને છોકરા સૈયા થાય ને તો પછી ભગવાનની દયાથી ઘણું છે. ભલે આપણા કાકા બાપાના ભાઈઓ રહ્યા હે, પણ હગા ભાઈઓની જેમ જ રહી છે. એટલે મારું છે ને બધું તારું જ છે, ખબર છે ને તને? હા ભાઈ એવું ન હોય. જો તારું છે એ મારું હું જાણું જ છું. હરખી તું મને છે ને કોઈ દી ઓછું આવવા દેતો નથી અને આવવા દે નહીં મને સારી રીતે ખબર જ છે ને. પણ ભાઈ થાય એટલી મહેનત તો કરવી પડે. હા ભાઈ બધું થઈ રહે, પણ તું છે ને આર શનિ રવિમાં 2 દિવસની અહીંયા રજા રાખીને તું છે ને વહુને ક્યાંક લઈને જઈ આવજે. જો ભાઈ ઈ વાત વાત કાંઈ નહીં તારી સાંભળવાની થતી નથી. તમારે છે ને શનિ રવિમાં બહાર જવાનું છે એટલે જવાનું. અલા ભાઈ તમે સમજો નહીં. સમજવું નથી મારે, તને કીધું ને મેં. હું કહું એટલું જ તારે કરવું. મોટો હું શું તું છું? મોટા ભલે તમે રહ્યા, હું એમ નથી કહેતો, પણ મારું કહેવાનું એમ છે કે મીઠું ઝાડ હોય ને મીઠું એના ફળ ખાવાના હોય, એના મૂળિયા ન ખોદવાના હોય. એટલે મારી વાત તમે સમજો છો ને? હું કહેવા માંગુ છું ઈ સમજો મારી વાત. તમે છે ને મારા માટે એક વડનું વૃક્ષ છો, તમે અને બાપા બે. તમે મારી સત્ર સાયા છો, તમારા સાયા હેઠે હું મોટો છો છું, તો પછી મારે તમારું ધ્યાન ન રાખવું પડે? હું એવી ઈચ્છા ધરાવું છું કે તમે બે આરામ કરો, મારે ભલે કામ કરવું પડે. બોલી લીધું બધું? હા બધું ચાલી શીખે હોત. આ લગ્ન પછી હવે બધું શીખવાડી દીધું લાગે આવું બોલતા તને? ભાઈ એની તો હું વાત કરું. એ ડાયો થામા. અને આ છે ને આ તારી ભાગવત કથા તારી પાસે રાખ, મને બધી ખબર પડે છે. રામ રામ કાળુભાઈ, હું તને શું કહું હે, આ બધી છે ને ભાગવત કથા તારી પાસે રાખ. આ બધી માર નથી સાંભળી, મને બધી ખબર પડે છે. આ કથા નથી. કથા વાળી થામાને મને ભાષણ દેમાં તને કીધું છે ને આ શનિ રવિમાં વહુને લઈને બહાર જવાનું છે એટલે જવાનું છે. અરે બહાર જાય ને તો આ જલ્પા ભાભી પાસેથી જે શીખવા મળે છે ને આ નિધિ વહુને એ કાંઈ શીખવા નહીં મળે. આ જે કાંઈ એને આવડે છે ને એ બધું એની પાસેથી શીખી છે. એટલા ગુણકારી છે મારા બુદ્ધિના બારદાન. ખાલી 2 દિવસ માટે ફરવા જવાનું કહું છું, હસોડા ત્યાં રહેવા જવા નથી કહેતો. તો 2 દીની તમારે ખોટ ને. આ ઓલો છોકરો 2 દી નિહાળમાં ભણવા ન જાય તો એ જઈ પાઠ હકાર્યો હોય એમાંથી તો એ સૂકી જાય કે ન સૂકી જાય? આ એવું છે. સમજતો જ નથી કોઈ વાતમાં. ધ્યાન રાખે આખા ઘરનું, ભાભી, તમે, બાપુજી, બા. તો પછી અમારે તો તમારું ધ્યાન રાખવું પડે. અમે આવ્યા જઈ ફરવા તો ઘરના કામ શું થાય? હાલો કયો જઈ મને. એક તો બાને ગોઠણ દુખે છે. તો તારી ભાભીને ગોઠણ નતું એ કઈ ગઢી નથી થઈ ગઈ, જુવાન જ છે હો. અરે કઈ બધા કામ એને જ ન કરવાનો, એ માણસ છે બિચારા હો. તમે તે પાછા લાગી પડો, આ કરી નાખ ઓલું કરી નાખ, એ માણસ છે. એટલે એનાથી થતું હોય ને એટલું થાય, મશીન નથી. આ તારા ઘરના આવ્યા એને હજી ખાલી 1.5 વર્ષ થયું છે, તો એ પહેલા કોણ કરતું હતું? હા તો એની વાત અલગ છે. પણ હું કહું એક વ્યક્તિ નવું ઘરમાં આવી જાય ને પછી હળી મળીને કામ કરે ને તો બેયને પોરો રહે ને એમ. તું એક કામ કર, આને એપીડો રે ઘરે નહીં આવતો. આ તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે કયો એમ તમ તારે, મને બધી વાત મંજૂર છે, તમે જે કયો નહીં. પણ તો ખોટું શું છે આમાં? હું અહીંયા બેઠો બેઠો કામ કરી, તમ તારે ખાવા ઘરે હોય તમને ધક્કો નહીં ખવડાવું ટિફિન લઈને. એટલા પણ નહીં સમજે, આ કોઈ વાતમાં નહીં સમજે. તને ખબર પડે કાંઈ? હવે તારા લગ્ન થઈ ગયા છે, તું એકલો નથી. તો ખબર જ છે ને, તમે જ કરાવ્યા છે તો ખબર જ હોય ને. ઘોડિયા પછી એ જ કહું છું, થોડોક છે ને બાયુને ટાઈમ દેવો પડે, એટલે લઈ જવા પડે. નકર ઘરમાં ને ઘરમાં રહે ને તો કંટાળી જાય ને તો પાછા ઝઘડા કરશે તારી હારે. ઝઘડો કરે એવી તો નથી હો, પછી ખબર નહીં. હા તો તું આવું કરે તો કરશે, બાકી પેલા કોઈ ન કરે. તમે હાસવાની તો આવું કરે. સારું કંઈક વિચારશું. વિચારવું નહીં, શનિવાર જવાનું છે એટલે જવાનું છે. ગાડી લઈને 2 જણા નીકળી જજો, જાતા હું લઈ જજે. સારું હાલો જા હવે જાઉં છું. પૂરું પાઈ દે. હા કાંડો છે નકરું કામ જ કરવું હોય ને. લે નિધિ, એ નિધિ, હા ભાભી. આય આય. આ વાયડા નથી ઓટલા? વાળી જ નાખ્યું હતું હમણાં સવારમાં જ. બે અહીંયા. આ ઈટ તો આ ધૂળ દેખાય? પાછી આવે કે નહીં? હવા હોય એટલે ઉડે. વાયડા હોય ને તો એટલી વારમાં આવા ગંધારા નો ભેરા હોય. વાળ્યું તો ભાભી મેં સવારમાં જ.
તૈયાર થવાનો ટાઈમ મળે છે તને સવારમાં તને ખબર છે ને કે આપણા રીત રિવાજ શું છે ઘરના ઉઠીને પેલા બધું વાળવાનું હોય. પણ ભાભી મેં પહેલા કામ કર્યું ને પછી જ હું તૈયાર થઈ અને આમાં હું ક્યાં તૈયાર થઈ છું રોજ થતી એવી રીતે જ થાવું છું. કામ કર્યું આમાં કઈ દેખાતું તો નથી આમાં કામ કર્યું હોય એવું હે. હવે આપણે માવતર રહ્યા હોય ને ન્યા જે આપણે રહ્યા હોય ને એને હોંધુય ભૂલી જવાનું હોય. હવે આઈના છે ને આપણે જે રીત રિવાજ હોય ને એ આઈના શીખવા પડે. સમજાણું કે નહીં? શીખી લે ભાભી હું કઈ હું ઉપર વહી જાઉં તઈ. થોડીક વાર તો લાગે ને ધીમે ધીમે હજી તો હું આવી ને હે ભગવાન આને કેમ સમજાવું? મેં તને તે દી કીધું તું ને હમણાં થોડાક દી પહેલા કે શાકમાં કાંઈ હવાદ આવતો નથી હે. હજી તારામાં સુધારો નથી આવ્યો. આ કેટલા દી થઈ ગયા? બરાબર નથી બનાવતી હું. તું ખાસ તને ખબર નથી પડતી બરાબર બનેસ કે નહીં? આ શું છે હે શું થયું? આને કહું છું આ જો તો આ વાયડા નથી હજી. પણ આમ જો આ પવન વધારે છે ને એટલે પાછી ધૂળ આવી ગઈ હોય પણ એમાં શું થઈ ગયું? બા મેં સવારે જ વાળ્યું હતું પણ ભાભી એમ કહે છે કે પાછું કચરું આવી ગયું કે તમે વાળ્યું નથી. હા હશે ભાઈ. બા આપણે છે ને આ આંગણું છે ને એ આપણે ચોખ્ખું રાખવું જોઈએ તો લક્ષ્મી આવે. બાકી હોય એ વહી જાય. તમારા પાણીમાં ગયા એટલા વરસ મને નહીં ખબર હોય કે આપણે ઉઠીને દરરોજ આંગણું વાળવી છે પણ આ જો આ નકલા ઝાડવા હોય ને પવન હોય એટલે પાછા આવ્યા હોય એને વાળવું હોય છે એ તો ઠીક પણ જમવાનું કઈ બનાવવું કે નહીં? આ તમે શું બોલો છો? જમવાનું બનાવ્યું કે નહીં? આમાં હું ખાવું હે? તમને હવાદ આવે છે કઈ? પણ ઈ જેવું હોય એવું ખાઈ લેવાય. હજી ઈ શીખે છે ને એટલે ધીમે ધીમે આવડી જાહે. બા તારે શીખવાડ દેવું. બા આ કેટલું શીખડાવવું મારે? પણ હવે જો એને નહીં આવડે ત્યાં સુધી શીખવાડવું પડશે નકર પછી આપણે જેવું દરરોજ ખાવાનો વારો આવશે નહીં સારું બનાવે તો જેવું છે એવું ખાવું પડશે. વારો આવશે નહીં ખાઈએ જ છીએ રોજ નથી ખાતા? હા પણ આ ગળે નથી ઉતરતું. પણ જો હજી ઈ નાની છે અને નવી છે એટલે એને તું થોડુંક શીખવાડી દે ને એટલે તું જેમ કરે ને એમ ઈ શીખી જાય ને. શીખી જઈશ પણ બા હું બરાબર નથી બનાવતી. પણ કઈક છે ને ખારા મોડું થાય આલે રાખે પણ થોડુંક છે ને તાર ધ્યાન રાખવાનું. આપણા ઘરમાં છે ને બહુ મીઠું નથી ખાતા એટલે થોડુંક ઓછું રાખવાનું. જો ઓછું હોય ને તો પાછું ન ખાય પણ આ ખારું થઈ જાય ને એ તો આ તારા હાહરાને થસોડું ન હાલે. સારું બા તો હું રસોઈ બનાવી નાખું. હા અને થોડુંક મીઠામાં ધ્યાન રાખજો હો. હા બા. હા હારું જા બનાવી નાખ. બા હું આ તમે એની કોરકા બોલતા હતા હે? આ તાર મગજ છે કે નહીં? અટાણે મારે છે ને એની કોર બોલવું પડે નકર એને શોખ જાય. પણ હું કરવા? પણ જો તું હેરાન કર હું એ કરું એટલે એને ખબર પડી જાય એટલે અટાણે છે ને મારે થોડોક દી હારું હારું રહેવાનું. મેં તને પેલા હું કીધું તું પેલા તારે શરૂઆત કરવાની. ભૂલી બહુ જા પાછી. તારો મગજ ક્યાં વયો જાય ઘડીકે ને ઘડીકે? મગજ તો તમારી પાસે છે. તો પછી નિધિ એ નિધિ ક્યાં છે? આ દેખાતી નથી. ક્યાં અહીંયા બેઠી? એ મોઢા ઉપર 12 વાગી ગયેલા છે. ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છો. શું થયું છે? હે કાંઈ નહીં. તો એમનેમ શોખ થઈ ગયો આવી રીતે ઉદાસ બેસવાનો? હે હા જો શું થયું કે જઈ? શું કહો હવે તમને આમાં? તો કહીશ નહીં ત્યાં સુધી મને ખબર કેવી રીતે પડશે કે તને શું તકલીફ થઈ છે? હે તમે તો આખો દિવસ ઘરે રહેતા નથી. હા પણ અમારે તો વાડીએ જ કામ હોય ને તો અમે બે ભાઈ ક્યાંથી ઘરે હોઈએ? હે તું બા ને જલપા ભાભી આ પણ કંઈ કોઈએ કંઈ કીધું છે? કોઈ ખીજાયા છે? કોણ ખીજાયું? ભાભી. શું કામ? એ એમ કહે છે કે તું ઘરમાં વ્યવસ્થિત કામ નથી કરતી. આખો દિવસ મોબાઈલ લઈને બેઠી હોય. રસોઈમાં બી કે જેમ મીઠું ક્યારેક ખારું બની જાય ક્યારેક મોડું બની જાય એમ જેમ ફાવે બોલતા હતા મને ખીજાતા હતા. આ જો તારા છે ને સમજવામાં ફરક થયો હોય બાકી ભાભીનો સ્વભાવ એવો નથી. ભાભી તો છે ને તને શીખવાડે છે અને આપણા કરતાં મોટા છે એટલે ભાભી પણ એ મને ઊંચા અવાજથી ખીજાય. એવું છે? શીખવાડવું હોય તો પ્રેમથી કહેવાય ને. હું એને કાંઈ નથી કહેતી. આમ જો નિધિ આપણે છે ને આ મોટા બાપુજી એટલે કે આપણે એમના ઘરે રહીએ છીએ બરાબર. હું નાનો હતો ને
ત્યારથી મેં મારા મા બાપને તો જોયા નથી. એમને જ હું મારા મા અને બાપ સમજું છું. અને મોટા ભાઈની તો શું વાત કરું હે, સગા કરતાં મને વિશેષ રાખે છે. એ પણ મારા બાપને ઠેકાણે છે. અને ભાભીનું તો સમજા, આજે બાબી મને ખીજાતા હતા, એની હાર મને બાએ બી કીધું. જો આ મોટા છે ને એ બે શબ્દ કહી દે ને તેનો મતલબ એવો નથી કે આપણને ખીજાય છે. એના ખીજાવામાં પણ કંઈક ને કંઈક આપણને શીખવા મળે. એ વસ્તુ યાદ રાખવાની. અને મોટાની વાતનું છે ને કોઈ દિવસ ખોટું નહીં લગાડવાનું. એમાંથી આપણને જે મળે ને એ શીખવાનું અને એ જ વિચાર કરવાનો કે આપણા કંઈક સારા માટે ખીજાતા હશે. આવી નાની નાની વાતમાં તું ઉદાસ થઈને બેસી જાય તો આખો દિવસ અમે લોકો ઘરે નથી હોતા તો દિવસ કેવી રીતે જશે તારો? પણ શું કરવું હવે, કોને કહું? હા, મને જ કહીશ, તું બીજા કોને કહેવા જઈશ? પણ હું શું કહું, આ થોડોક તારે સમજવામાં ભૂલ થઈ હોય. આ બાકી ભાભી અને બાનો સ્વભાવ એવો નથી. થોડીક તમે વાત કરશો? હા, હું વાત કરીશ. એમને કહેજો મારી ભૂલ થાય તો મને નહીં ખોટું લાગે, પણ થોડુંક પ્યારથી કહે તો સારું લાગે. ઈ જ્યારે હોય ત્યારે મને ખીજાતા જ હોય. હા, જો બાને તો હું ના કહી શકું, પણ તું કહેતી હોય ને તો ભાભી હારે હું વાત જરૂર કરીશ. બસ સારું. બીજું કે આજે રસોઈમાં શું બનાવ્યું છે? આજે બાએ કીધું તું ભીંડાનું શાક અને રોટલા બનાવવાનું, તો આ બનાવ્યું છે. તો ઘરની વાડીનો ભીંડો જ બનાવ્યો હશે ને? હા, તો કઈ વાંધો નહીં, સરસ બનાવે છે તું. ચાલ હવે જમી લઈએ આપણે. ચલો, તમે હાથ પગ મોઢું ધોઈ નાખો, ત્યાં હું કાઢું જમવાનું. હા, અને આમ જો ઉદાસ નહીં રહેવાનું હો. આ લોકો ભલે બા અને ભાભી બે મોટા છે, ખીજાય ને તો એમ જ માનવાનું કે મને આશીર્વાદ આપે છે, હે ને? હવે જો સ્માઈલ આપ. તારી જેમ છે ને, સારું છે હું 5 ચોપડી ભણ્યો છું, થોડું ઘણું તે શીખવાડી દીધું બોલતા. હા બસ જો કેટલી સુંદર દેખાય આમ હસતી હોય ને તો. જા તું જમવાનું કાઢ, હું આવું છું. ઓઈલીને કેટલી વાર કીધું તું કે આ વરસાદ આવે છે, હા લાકડા અહીંયા નો રાખ, પલળી જાય છે. આ ડોહો હડકતાય નથી. ભાભી કેવું મારે. હા બોલો ને મહેન્દ્રભાઈ. કરો છો? આ કાંઈ નહીં, આ લાકડા પલળી ગયા, હવે સુલામાં હરગાવે છે, હરકતાય નથી. તમે શું કામ આવ્યા? નિધિને કહેવાય ને, એ લઈ લે. તમે અંદર જો ને, આરામ કરો ને, પણ નિધિ કરી નાખશે કામ. આ નિધિને જ કીધું તું, 10 વાર કીધું તો એ લાકડા લેવા ન આવ્યા. હમણાં વરસાદ આવ્યો પલળી ગયા. ભૂલી ગઈ છે, બાકી એને કયો એટલે કામ કરી જ નાખે છે. એને બધા મગજ નથી એને, તે ભૂલી જાય, ખાતી નથી. પણ એને યાદ અપાવી દેતા હોય તો ભાભી. એ કાંઈ 10 વાર યાદ ન અપાવવાનું હોય તો મારો મગજ ખાલી થઈ જાય. એવું ન હોય ભાભી, તમે મોટા છો, તમે કહો ને એમ કરશે. ડાય છે એમ તો કાંઈ તમારી સામે બોલશે નહીં તમ તારે. અને બીજું એક કામ હતું મારે તમારું. બોલો, શું કામ હતું? તમે નિધિને હમણાંથી થોડાક દીથી કેમ બહુ ખીજાઈ કરો છો એમ, એટલે ઠીક. એટલે આ કાન ભમરણી કરી નાખી લાગે. કાં ચાવીઓ ભરાવી બરોબરની? એવું નથી ભાભી, આ તો પહેલા તમે નહોતા ખીજાતા ને, હવે થોડાક દીથી ખીજાવશો ને એટલે કેવા આવ્યો. એ માણા થાકે. આ આટલો ટાઈમ મેં એને શીખડાયું હોય, શીખી જ નહીં, પછી માણાનું મગજ જાય કે ન જાય? એવું ન હોય, આમ તમારી જેમ બધા જલ્દી શીખી જાય એવું ન હોય ભાભી. જો હું શીખી નહોતી આવી, આ બાએ મને શીખડાવ્યું ને તો હું શીખી ગઈ. એમ પછી શીખી જવું પડે. આ રોજ છે ને, આ ટોકીને અમારા મગજ ખાલી થઈ જાય. થોડુંક વધારે ધ્યાન જો ને શીખી જાય, પણ તમે શું કામ ખીજાવ? એના હાથ પકડી શીખડાવું? બિચારી રોતી મારી પાસે આવી હતી એટલે કહું છું તમને, નકર ન કહેત. કારણ કે તમે જે કરો ને એ હાસું જ કરતા હોવ, હું ના નથી પાડતો. તમે એને શીખવાડો જ છો. થોડુંક વધારે ધ્યાન દો ને તો એ શું છે, કાંઈ ભૂલ ન કરે ઘરમાં એમ. જો એ કઈ નાની નથી, ઘોડિયામાં નથી શકતી, તે હિસકો નાખીએ એને. સમજાણું? આ આવે છે ને, આ ઠાંડી થઈને અહીંયા હારે આવી છે લગ્ન કરી. એવું કાં બોલો છો ભાભી તમે? મૂળ તો તમારથી નાની જ ને. તમે નાની એટલે હે? તો પછી નાની હતી તો એની માએ એને ન્યા રખાઈને હું કામ પરણાવી? આ નાની કરીને તમે જ બગાડો છો. ના એવું ન હોય. નાની મારો કહેવાનો મતલબ એવો છે કે આપણા જો, કરતાં તો નાની ને એમ. મહેન્દ્રભાઈ, તમને એમ લાગતું હોય ને કે હું એને હેરાન કરું છું તો એક કામ કરો ને. તમે આમે ક્યાં તમે બે હગા ભાઈઓ છો? આ તમારા ભાઈને તમે છો તો કાકા બાપાના ને, કે નથી છો ને કાકા બાપાના? તો પછી એમ કરો ને, તમે બે માણા નોખા થઈ જાવ ને. હે? એટલે ઉપાધિ જ નહીં કાંઈ. મારે કાંઈ એને ખીજાવવું નહીં, એને તમારી પાસે સાડીયું ન કરવી, કાંઈ ઉપાધિ તો નહીં. અત્યાર સુધી તો નહોતો માનતો હું કે કાકાનો દીકરો છું. તમે કીધું ને ત્યાર પછી ખબર પડી ગઈ કે હું
કાકાનો દીકરો છું. હા ખબર તો હંધી હોય પણ આ છે ને આ નાટક કરવાનું છે બધું, બીજું કાંઈ નથી. આ તમારા બધા બે માણાના મને હંધીય ખબર છે. હે આ નાટક ચાલુ કર્યા ને પણ ભાભી અમારા બે જણાનો વાંક હું છે એ કયો ને. આમે છે ને માણાને પોતાનો વાક છે ને ક્યારેય દેખાતો જ નથી. આ નિયમ છે. સામે વાળાની ભૂલું દેખાય. પણ હું ક્યાં તમારી ભૂલ કાઢું? નથી તો તમારી ભૂલ કાઢતી. આ ભૂલું નથી કાઢતા તો શું કરો છો? પણ હું એમ કહું છું કે તમે ને શીખવાડો, મારી ભૂલ મને કયો ને તો હું ભૂલ બીજી વાર ન કરું ભાભી. એ શીખડાવવાની કાંઈક હદ હોય, હદ. પણ 2 વર્ષમાં તો શું માણસ શીખી જવાનું છે, તમે એમ તો કયો. એ માણા 2 વર્ષ ને આ 6 મહિનામાં છે ને આ દુનિયાનો જંગ જીતી જાય માણા, જો આવડત હોય ને તો. આ તમે મોટા છો તોય મારે 2 શબ્દ તમને કહું છું કે હા માણસને કહી લ્યો, તમે કહી લ્યો હવે. શીખવા માટે છે ને માણસને આખી જિંદગી ઓછી પડે તોય શીખવાનું ખૂટતું નથી. હા એટલે હવે એમ કરીને કહી દીધું ને કે આખી જિંદગી મારે નીતિન શીખડાવ્યા તો રાખવા. પણ શીખવાડો ને, તમારી કરતા નાની છે, તમારી નાની બેન સમજીને શીખવાડો. તમ તારે ભૂલ આવે ન્યા કયો, એ કાંઈ નહીં. નાની બેન સમજીને જ શીખડાવ્યું. આ મારા જેવી શેઠાણી છે ને એને મળે નહીં. આ બાજુમાં ઓલા માધા કાકા નથી, એને 2 દીકરા છે. એને જો હમણાં નાના દીકરાના લગ્ન કર્યા થી 6 મહિના થયા ને હજી, તો તમને ખબર છે ને આપણે જમવાઈ ગયા તા હંધાઈ. હા ભાભી. એની શેઠાણી કેવી વાયડી છે, શીખડાવતી જ નથી કાંઈ. એટલે હું એમ નથી કહેતો તમારી ખામી નથી કાઢતો ભાભી, તમે તો અમારી માટે મા બાપના ઠેકાણે કહેવાઓ. એક બા બાપુજી, એક તમે. હું એમ નથી કહેતો, તમે હારા જ સવો. એ જો હું હારી ન લાગતી હોય ને તો તમે છે ને 2 માણસ છે ને નોખા થઈ જાવ, બરાબર ને? મને મારું કામ કરવા દ્યો. ઓઈલી તો કાંઈ નથી કરવાની. આ જો જ્યાં કેવો ઉકેડો પડ્યો, અહીં વાળવાની ખબર નથી પડતી. રાજ ક્યાં કામ કરે છે? આ રહ્યો. અરે રાજ બેટા, અહીંયા તો હા બાપુજી. શું કરે છે? હું કરતો હોય હા વાડીમાં જોરા નકરું આ વરસાદ એટલો આવ્યો છે ને તો ગારો ગારો થઈ ગયું છે. જોઉં છું કાનું હું કરવું વિચારું છું, બીજું કાંઈ શું હોય. હા હવે આમાં નિંદા એવું નથી, પાણી વધારે પડ્યું છે, બીજું ને બધું ફુગાઈ ગયું છે. વરસાદે પાણીના ક્યારા ભરી રાખ્યા. હવે શું કરીએ, એને તો કે આપણે રોકી નહીં શકાય. પણ મને એ કહો, એને તો ન રોકી શકી, પણ તમને તો રોક્યા છે કે વાડિયા નહીં આવવાનું, તો કાં ધક્કો ખાધો? ખાલી એમ જ હું હાલ નહીં આટો મારતો હોઉં, ઘણા દિવસથી ગયો નથી ને. તો ભાઈ સવારે મને ન કહેતો, ગાડી મારે ન લેતો હોત તમને. એ મને એકલા એકલા હાલતા આવવાની મજા આવે. ઘેરથી હાલીને આવ્યા તમે? હા એ આમ છે ને ગીત ગાતો ગાતો આવ્યો, આનંદ કરતો કરતો. હાલે લે. આ તો ગોઠણ દુખે છે એમ કહેતા હતા. એ બધું દુખે એટલે થોડીક વાર એમાંથી બહાર નીકળવું કે નહીં પછી આખો દિવસ પીડાને પકડીને બેસી રહેવાનું. આ તારી બાને વધારે દુખે છે, મને તો એટલા બધા નથી દુખતા. પણ હું તને શું કહેતો હતો, આજકાલ માહી બહુ ઉદાસ રહી છે. કંઈ થયું છે તમારી 2 વચ્ચે કંઈ? ના ના બાપા, અમારા વચ્ચે શું થાય? એટલે તો મને કંઈ સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો? બાયુ માણા કંઈ બોલ્યા છે? બાપુ તમને ખબર તો છે ને કે આપણા ઘરમાં ક્યારેય કોઈ જાતની બબાલ થતી નથી. હે આપણા ઘરમાં કોઈ દી ઝઘડા થયા છે તે બાયું કાંઈ બોલે? હે આ તો જો નોખા નોખાની વાડાની આવે ને ભાઈ, એટલે આમ આપણે સાંભળતા ન બોલે, પણ આપણે ગયા પછી છે ને આમાં ધમાસાણ થતું હોય, ખબર પડે? એવું તો બાપુજી મને કાંઈ અણસાર ન થયા, છતાં એવું હશે તો હું વહુને પૂછી લે કે કાંઈ થયું છે. બાકી એમ પૂછે કોઈ કહેતું હશે તો થોડું ધ્યાન રાખ માહીનું. એ માહીને છે ને એની જવાબદારી આપણી છે. હો આ તારો કાકો ગયો ને આ દુનિયામાંથી, તો એનો હાથ મારા હાથમાં આપતો ગયો છે. અને જો મારે છે ને એ વાયદો એનો નિભાવવો પડે. હા હા બાપા, મને ખબર છે તમારે, હું એને જરાય ઓછું ન થવા દેતો. હગા ભાઈથી વિશેષ રાખું છું, તમે જોવો છો ને. હે મેં ક્યારેય એને કાકાનો દીકરો ગણ્યો જ નથી. પણ તમે એવું કહેતા હોય કે ઉદાસ રહે છે તો તમે ચિંતા ન કરો, હું એને પૂછી લઈ કે એને હું મૂંઝવણ છે તમારે, તમે એની ફિકર ન કરો. પણ મને તો કે માહીના ચહેરા પર એવું દેખાણું નહીં કે એ ઉદાસ રહેતો હોય. એવું મારી સામે આવે ત્યારે તો હસતો બોલતો જ હોય. એ મનને મારીને જીવતો હોય ભાઈ. એ છે ને બહુ પાકો છે, એમ કરવા દે એમ નથી. અને બીજું જો તું તો જાણશો, અગર બાયુમાં ન ખબર હોય તો એ વાત નોખી છે કે આપણે જે કાંઈ છવી ને એ આ માહીના બાપને લીધે છવી. એ એણે છે ને અગમચેતી વાપરી અને એની પાસે જાય નાની મૂડી હતી ને એમાં કેટલી જમીનો રાખી અને મિલકતો બનાવી. આજે આપણે આ બધા ખેતર ને બધું છે ને એ બધું એના નામે જ છે. મને બાપુજી ક્યાં ખબર નથી, મને બધી ખબર છે કે આ બધું કાકાના નામે જ છે હજી. હે અને આપણે માહીના નામે ચડાવવાનું છે, બધું જાણું જ છું. પણ મારે મિલકતનો મોહ નથી, મેં કોઈ દેવી ગણતરી કરી નથી. હે હું તો એને હગા ભાઈથી વિશે જ રાખું, એ હાટું જ તે. હે કે ક્યારે એને ઓછું ન આવે, એને ક્યારેય કાકાને યાદ ન થવા દેતા હાટું આપણે. હા પણ એ તો
આપણી તરફથી તો પ્રેમ એને આપણે આપીએ જ છીએ, પણ મને છે ને એવું લાગે છે ક્યાંક છે ને ઘરમાં એને ક્યાંક ખૂચે છે, નકર છે ને એનું મોઢું છે ને આમ હાવ કરમાયેલું ન હોય. જો મેં કીધું ને તમે જરાય ઉપાધિ કરો માં. હું માહીને પૂછી લે અને મને એ ખોટું નહીં કહે તમારે હે એના મનની વાત એ મન કરશે. હા તો મારું ધ્યાન બહાર વહી ગયું, નકર હું કળીશ જાઉં તરત, પણ મારી સામે ક્યારે એવી રીતે આવ્યો નથી ને એટલે મને ખબર ન પડી. પણ તમે કીધું ને એ હારા મારું કર્યું, હવે હું એને વાત જાણી લે તમ તારે બસ. હા, એને મન દુઃખ થાય ને એ આપણને પરવડે એમ નથી કોઈ કાળે. નહીં થવા દે, જરા એને મન દુઃખ નહીં થવા દે, જરા એને ઓછું ન થવા દેવાનું તમારે હે. અને કદાચ એની બાઈ છે ઓછું કામ કરતી હોય ને હજી નવે નવે લગ્ન કર્યા છે, એ એટલો બધો ટાઈમ એ નથી ગયો. એ શું છે કદાચ બાયું માણે વાદ વિવાદ થતા હોય અને કંઈક બોલવા ચાલવાનું થતું હોય તો એ જોઈ લેવાનું આપણે. જો મારી વાત સાંભળો, જલ્પાનો સ્વભાવ તો તમે જાણો છો ને હે, એને નાની બેનની જેમ રાખે, એટલે એ બાબત તમે વિચારો મત તે. છતાંય તમારા મનમાં સોળો હોય તમે હું એને વાત કરી લે બસ શાંતિ. પણ તો પછી એને કઈ વાતનું દુઃખ હશે? અરે હવે જો બાપની જગ્યાએ હું પ્રેમ આપું છું એને, હે એના બાપને તો એને જોયું નથી અને મારી સામે કેટલી વખત બોલી ગયો છે કે મારા મા બાપ તમે જ છો એમ. પછી તો બીજી વાત હવે આને કાંઈ બહાર ક્યાંય એને કોઈ તકલીફ છે, કોઈ બીજા કોઈ સાથે કોઈ માથા બસ 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 તમે એટલા બધા અધીરા નો બનો. મેં કીધું ને હું એને પૂછી લે, એના મનની વાત એ મને કરશે, તમે ચિંતા ન કરો. હવે તમે આવ્યા છો ચા પીવી છે? અરે ચા નથી પીવી, મારું છે ને આ બધું ઉપાધિ કરીને માથું દુખવા માંડે આ બધી વાતો. જો મેં કીધું ને હું બેઠો છું, હું સંભાળી લે, માહીને હું પૂછી લે. હવે જરાય છે ને ચિંતા કરો માં, ચિંતા કરો માં, ચિંતા કરો માં બસ. હે હવે આવ્યા છો ને, હાલો આ છે ને મત તમે શું લે સાપ આવો, હાલો વાડીની સાપ આવો, હાલો હાલો હાલો. એ કાંઈ સાંભળવું નથી મારે તમારે, હાલો. શું કરેશ? અરે બા આ બાજુ ભંગાર ને જો ને ભંગાર પડ્યા છે તો મેં તો ઓલો ભંગાર વાળો નીકળે ને તો હમણાં દઈ દઈએ. આ હમણાં છે ને ભંગાર વાળો આવશે તો આ બધું થોડુંક પડ્યું છે ને આ બધું વીણી ને બધું આપી દેજે. પણ આ તું શું કામ કરેશ? હા પેલીને કે છે ને એ બધું કરી નાખે. અરે બા ઈ છે ને હાવ બુદ્ધિ વગરની છે. હવે તો છે ને મારું મગજ ખાલી થઈ ગયું છે, પણ જો હું કાંઈ હાર નથી માનવાની. એ બધું તો ઠીક, પણ આ કામ કેવું ખાલે છે ઈ તો મને કે. અરે બા તમે કામની તો છે ને વાત જ પૂછોમાં, આપણા પાસા છે ને સીધા જ પડે છે. હે ને તો વાંધો નહીં, સીધા જ પડવા જોઈએ હો. હા અને હું શું કહું છું, હા મને છે ને આ એક વાતની બીક લાગે છે કે આ તારા બાપુને કે રાજને ખબર પડી જાય ને તો આપણી ધૂળ કાઢી નાખશે. અરે બા હા ઉપાધિ તમે હું કામે કરો છો હે? જો આ વાતની કોને ખબર છે? તમને ને મને. ત્રીજાને કોઈને ખબર છે નહીં? નથી તમે કહેવાના, નથી હું કહેવાની, તો પછી ઉપાધિ શેની કરો છો તમે? એ વાત તારી હાશી, આપણી બે સિવાય તો કોઈને ખબર છે નહીં. આપણે ઘરવાળાને તો વાત કરવાના નથી. હા એટલે કોઈને ખબર નહીં પડે. આ ઘરમાંથી છે ને એ બે માણાને કાઢો કરવાનો છે એટલે કરવાનો જ છે આપણે, સમજાણું? શું કયો? હા પણ એ તો એટલે તો આપણે આ બધું કરીએ છીએ એને કાઢવા હાટુથી. એ જાય ને પછી એના ટાઢા પાણીએ ખહ ગઈ, પછી આ વાડી ના ઘર એ બધું આ તમારે એકલાનું. ને બા તમે હેરાન કરવાનું ચાલુ રાખજો, પાછું બંધ ન કરી દેતા. ના રે એમ તો ચાલુ જ છે, પણ જો એકહારે બહુ ન કરાય, ધીમે 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 કરાય ને એટલે ચાવી. પછી ઓલી તો તું એટલી હેરાન કરીને હું હેરાન કરું એટલે પછી છે ને ઓલી હટ ભાગી જાય ને કા પછી છે ને ઓલા મહેન્દ્રને વાત કરે. હવે એને વાત કરશે એટલે ઈ તરત તાર બાપુને વાત કરશે. હા ઈ વાત હાસી હો, પણ જોજો અમાર બાપુજીને ખબર ન પડે એનું પાછું ધ્યાન રાખવું જોઈએ આપડા બે. પણ ઈ તો હું કહું છું કે આ એક જ વાતની બીક છે, જો તારા બાપુને ખબર પડી ને તો આપણી ધૂળ કાઢી નાખશે, તને ને મને બેને કાઢશે ને એને રાખશે. એ ઉપાધિ કરો માં, ખબર આપણે પડવા જ નથી દેવાની. ખબર પડે તો પછી વાહે રામાયણ થાય ને. આપણે રામાયણ એ નથી કરવાનું, મહાભારત એ નથી કરવાનું, આ સાનું સુનું બધું પતાવીને બેનો કાઢો કરવાનો એમ જ ને. એટલે હવે છે ને તું ચાલુ રાખશે ને હું છે ને હવે થોડુંક વધારી દઈશ. શું કરે ઓઈલી? ઈ છે ને ઈ કે ઠોસરા ઉટકતી છે, ઓલા થોડાક વધારાના હતા ને એ મેં આપી દીધા. બા તમને કહું, કાલ તો મારે એને કેવું કેવું પડ્યું. આ ઠામણા ઉટકાતા, ઓમ તો અસલના ઉટકાતા ચમકતા હતા, પણ તોય બે કીધું કે આ ઉઈગડા તારો બાપ ઠામણા હરખા ઉટેક ને ઉટકતા ન શીખડે ઉતાર માઈ. અને જો એક કામ કરજે, હમણાં છે ને ઓલું લિક્વિડ છે ને ઈ બહુ સારું ન લાવતી, એટલે છે ને શીકણા જ રે, એટલે પછી ભલે ઢૈડા જ કરે. બા તમને પણ બુદ્ધિ હાલવા બેડી છે. આ તારી યારે રહી રહી નકર મારી નહોતી એટલી બધી હાલતી, હું તાર પાસે શીખી ગઈ. ઈ વાત એ હાસી છે. હવે તમારે શું કામ છે?
મારે જ ક્યાં કઈ કામ છે? ખાટલે જ પાટલે ને પાટલે જ ખાટલે. તું કે તો કઈક કરું. કાંઈ કરવાનું નથી, ઓઈલી ઢાળ છે આ ફાડી. તાલે હું જઈને આ ખાટલે બેહી જાઉં. ખાટલા સારા હા, કોઈ બેહો. માર હાટુ ઢાળા. હા જો માં ઓલો ચૂલો છે ત્યાં બેહો જાવ હા તે હારું. હવે તારે કઈક આવું હિંચકા નાખવા. નવરી હોય તો હાલ ને આપણે ઈ જ કામ હાલ, હાલ, આપણે બેહી જઈએ. બેહી જાવી. આમ કેમ ગુસ્સામાં બેઠા છો? મૂડ નથી? કઈ થયું છે? મારે તને એક વાત પૂછવી છે. હા પૂછો ને. આ માહી આજકાલ બહુ ઉદાસ રહી છે, કાંઈ તકલીફ છે ને? ના ના, એને મને કઈ વાત તો નથી કરી. તમને એવું લાગે છે? જો ઘરમાં કાંઈ આમ તેમ થતું હોય ને તો તું મને કહી દે, અને ન કહેવું હોય તારે તો બહુને બોલાય, અને મને ખબર પડે. મારે બધાને આજે ભેગા કરીને પૂછવું છે. પણ ઘરમાં કઈ થયું જ નથી તો વહુ મને વાત કરે જ ને. તું એમ નહીં માને, હાથ પાડી બે બહુને. એ જલપા, એ હા બા, એ તું નિધિ બે અહીં આવો તો. એ હા. જો હમણાં પૂછી જોજો. હા એ તો પૂછી જ લઈને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી મને ખબર પડી જાય. હા બા. અત્યારે બાપુ બોલાવે છે. હા બોલો ને બાપુજી, કઈ કામ હતું? નાની વહુ ક્યાં છે? નિધિ. આવી ભાભી. હું બાપુજી બોલાવો છો? વાડામાં કામ કરતા હતા. શું કામ હતું બાપુજી? તો બધાને ભેળા કર્યા. હા બાપુજી, આ બધાને એક હારે કામ છે કઈ? જો મારા મનની શંકાનું સમાધાન કરવું છે મારે, અને મને એવું લાગે છે કે ઘરમાં છે ને અજુગતું થઈ રહ્યું છે કંઈક. એટલે તમે જે કંઈ હોય ને એ સાચે સાચું હું પૂછું ને એ જવાબ મારે જોઈ. એટલે તમે કહેવા હું માંગો છો કે સમજાતું નથી? મને કેમ એવું લાગે છે કે આ તમે અને તમારી સાસુ બે મળીને નિધિને હેરાન કરો છો. ના ના બાપુજી, એવું કંઈ નથી. આ ભાભી તો મને બેનની જેમ જ રાખે છે, અને બાએ બી મને ક્યારે નથી કીધું કાંઈ. બેનની જેમ રાખે છે. નિધિ વહુ, હવે છે ને વધારે ખોટું બોલો માં. એ આ વાળ છે ને એમને એમ ધોળા નથી કર્યા મેં. બાપુજી એવું કાંઈ નથી. અમને ખબર છે કે તમને દુનિયાદારીમાં વધારે ખબર પડે, પણ નિધિ ખોટું થોડું બોલે. આ નાની બેનની જેમ જ રાખે છે ભાભી, અને બાનો તો સ્વભાવ તમને ખબર જ છે ને. હે હું કહું છું પણ એ હાસું નથી માનતા. પૂછી જોવો નિધિને. બાપુજી અમે તો છે ને દેરાણી જેઠાણી હંપીને રહી, અને જો બે હંપીને કામ કરીએ છીએ. હા. કાંઈ વાંધો નથી ઘરમાં. ખબર છે, અમને બધી ખબર પડી જ ગઈ છે. તમારે છે ને હવે ખોટું બોલવાની જરૂર નથી. અને તું હે તું પારકો કેદું ન થઈ ગયો ભાઈ? ના ના, મૂંગો રે. હટાન લગી તારા દિલની બધી વાત તે મને કરી. તો બાપુજીએ મને કીધું કે હમણાં નાનકો બહુ ઉદાસ રહે છે. આ વાતનો સોળો મનમાં રાખવાની શું જરૂર હતી? આ તારા ભાઈને નહોતો કહી શકતો? અરે કાંઈ ઉદાસ નથી મોટા ભાઈ. હું આમાં તમને ઉદાસ દેખાવ છું? દેખાય છે, બધું મને દેખાય છે, મને બધી ખબર પડે છે. હા તારી ભાભી અને બા હા તમને બેને એટલા હેરાન કરે છે તો મને કહેવાતું નથી? હે અને જો ઘરમાં તમે નિધિને સારી રીતે રાખતા હોય ને તો મારા માહીને છે ને આવું ઓશિયાળું મોઢું લઈને ફરવું ન પડે. અરે બાપુજી, અને એ ખુશ હોય દુઃખમાં હોય એને હું છે ને ભાવ મને ખબર પડે છે કે મારા ભાઈનો દીકરો છે અને એની જવાબદારી મારી છે અને કાયમ ખુશ રાખવાની. અને હા, આજ તો મેં તમને મોઢે મોઢ સાંભળ્યા છે બેને, એટલે તમારું પાપ છે ને પોત પ્રકાશી ચૂક્યું છે, સમજી લેજો. પાપનો ઘડો છે ને તમારો ફૂટી ગયો છે. આજ તો છે ને મેં તમને મોઢે મોઢ સાંભળ્યા છે બેને. મારા માહીને અને એની વહુને આ ઘરમાંથી કાઢવાના તમે કેવા પેતરા રચો છો એ બધું. આ બધી વાત બાપુજીએ મને કરી. હા તું અને બા બહાર વાડામાં વાત કરતા હતા ને એ બાપુજીએ બધી સાંભળી કે તમે હાહુઓ મળીને કેવા કાવા દાવા કરો છો. તમને જરાય વિચાર નથી આવતો આવું કરતા? હે બાપુજી હવે તમને ખબર જ પડી ગઈ છે તો કહી દઉં કે આ તમારા ભાઈનો દીકરો છે ને, તમારો હગો દીકરો તો નથી ને? શું થઈ ગયું વહુ? હે, મારા ભાઈનો દીકરો છે એ મારા હગાથી વધારે છે, સમજી લેજો તમે. અને આજે જે કંઈ તમે આ બધા મહોત્સવ કરો છો ને, આ સુખ સગવડ ભોગવો છો ને એ એના બાપને કારણે. તમને ખબર છે એ કાંઈ? આ બધું આપણું તો છે હવે. હે એનું ક્યાં કઈ છે આમાં? બસ 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 બસ
આ બધું આપણું છે ને એ વેમ મગજમાંથી કાઢી નાખો. હા તમે છે ને મિલકતની લાલચમાં હા બેના ઘરમાંથી કાઢવાની વાત કરો છો. પણ આ બધું તારા બાપે જ વહાવ્યું છે. લ્યો કરો વાત. બા હાસુ જ કે છે. એ આપણે કાંઈ વહાયું નથી, આપણે એને પનારે પડ્યા હતા. તમને શું ખબર હોય મારી? એટલે બાપુજી તમે કેવા હું માંગો છો? હે બાપુજી એ કહેવા માંગે છે કે આ મિલકત બધી છે ને આપણી નત કાકાની છે, એટલે કે આ મહેન્દ્રની છે અને આપણે છે ને એના આશરે રહીએ છીએ. આ તમને મગજમાં વેમ છે કે આ મિલકત બાપાએ વહાવી. ના ના, હા કાકા જાતા જાતા છે ને બધું મૂકતા ગયા અને આનો હાથ બાપાને હોપતા ગયા. એટલે બાપા છે ને હગા દીકરાની જેમ રાખે છે. મોટા ભાઈ આ વાત કરીને પારકો કરી દીધો ને મને. કાકાની મિલકત, કાકાનો દીકરો. અરે મેં તો મારા મા બાપને ઓળખતોય નથી હું. જ્યારથી સમજવા શીખ્યો ને આને જ મારા મા બાપ સમજ્યા છે. અને તમને બેયને રામ ને સીતાની જગ્યાએ જોયા છે, એટલે તમે મને કાકાનો દીકરો કહી. અને એટલે જ તો હું તમને છે ને આ મારા માહી વિશે કે મારા ભાઈ વિશે વધારે વાત નહોતું જણાવતો, કારણ કે કાલ હવે તમે એને પારકો ગણો અને તમે તો છે ને પાપ કર્યું છે. એ તમને હું ક્યારેય માફ નહીં કરું. નહીં નહીં બાપુજી આવું ના કરતા. મારા માહીની આંખમાં આવું એ હું ન જોઈ શકું. બાપુજી તમને મારા હમશે જો. મારે છે ને મિલકતનો કોઈ મોહ નથી. મને તો ખાલી તમારા શરણમાં એટલે કે મારા મા બાપના શરણમાં જગ્યા મળી જાય અને આ રામ અને સીતા જેવા ભાઈ ભાભી મળી જાય ને, મારે આ દુનિયામાં બીજું કાંઈ જોતું નથી. જોયું? આ માલ મિલકત આ બધી તો મોહ માયા છે. આ બધું તમને મુબારક. મને તો બસ ફક્ત તમારા હૃદયમાં બસ આટલી જગ્યા મળી જાય ને તો મારું આખું આખું વીતી જાય. બસ બસ મહેન્દ્રભાઈ, બાપુજી મને માફ કરી દેજો. મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ જો બાપુજી હવે 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 આવી ક્યારેય ભૂલ નહીં કરું. મહેન્દ્રભાઈ બાપુજીને કહો ને હવે આવી નહીં ભૂલ કરું. ભાભી મારે માફ કરવાના થતા નથી આ લોકોને. બાપુજી જેમ આ મારી માં છે ને એમ ઈ મારી ભાભી. ભાભી એટલે માના ઠેકાણે કહેવાય. અને એ આમ દીકરા અમે હાથ જોડે ને પાપ મને લાગશે. તને જરાય પાપ નહીં લાગે મારા ભાઈ, તને જરાય પાપ નહીં લાગે. તમે કોઈને માનો દરજ્જો આપો ને તો માને પણ માં થતા આવડવું જોઈએ. અને તારી ભાભીને માં થતા ન આવ્યું. અને બા તમને તો મારે શું કહેવું, આ તો અણસમજુ છે. આ તમારા દીકરાની વહુ છે અને તમે માં ઉઠીને આવું કર્યું. અને તમને તો અંધી વાતની ખબર હતી તો પણ તમે એને હેરાન કરતા હતા. જરાય વિચાર ન કર્યો તમે? બાપુજી તમે બા ને ભાભીને એમની ભૂલનો પસ્તાવો થઈ ગયો છે, એમને માફ કરી દો ને. હા મહેન્દ્ર, મને પણ માફ કરી અરે દે. મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આવું ક્યારેય નહીં થાય. પણ બા તમે આ શું કરો છો? મારે તમને બધાને હાથ નથી જોડાવવા. મારે તમારા શરણની ધૂળ મારા માથે મૂકવાની હોય અને તમે લોકો હાથ જોડો છો. સારું બસ, જે મારા દીકરાએ છે ને તમને માફ કરી દીધા છે એટલે હું તમને માફી આપું છું. બીજી વખત આવું થવું ન જોઈએ ક્યારેય ઘરમાં. હા બાપુજી. જો બીજી વાર આવી ભૂલ કરીશ ને તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જાય. બસ હવે આપ મોટા નહીં ભાઈ થાય, હવે કીધું તો ખરી મેં. હા હવે ક્યારે અમે હાહુ આવું નહીં કરી. બસ